તો પેટા ચૂંટણીના જે પરિણામ હતા તે આવી ગયા છે. કડીમાં સ્વાભાવિક રીતે જે વિચારી રહ્યા હતા તે પ્રમાણેનું પરિણામ આવ્યું. ભાજપ જીતી ગયું. પરંતુ વિસાવદરની અંદર તો માનવામાં આવતું હતું કે કાંટાની ટક્કર હશે. ભલે ગોપાલ ઇટાલિયા છે, સામે ભાજપના ઉમેદવાર છે, પરંતુ અહીંયા આગળ 17,581 મતથી ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે. હવે અહીંયા આગળ એ સમજવાનું છે કે કયા કયા વિસ્તારો, કારણ કે જે સિટી એરિયા હતો જ્યાં આગળ ભાજપની પકડ હોવી જોઈએ એ વિસ્તારમાંથી પણ ગોપાલ ઇટાલિયાને વધુ મત મળ્યા છે. અત્યારના તો ગોપાલ ઇટાલિયાની જીત સાથે 5 પાંડવો આપના જે છે તે વિધાનસભામાં જોવા મળે તેવી વાતો ઈસુદાન કરી રહ્યા છે. વિસાવદરમાં ઇટાલિયાની જંગી જીત થઈ છે. જંગી જીત તે માટે કારણ કે 17,500 મતની લીડ છે, એ પણ પેટા ચૂંટણીની અંદર કે જ્યાં આગળ મતદાન ઓછું થતું હોય છે, જેની અંદર ઝંઝાવતી લીડથી વિજેતા બન્યા છે ગોપાલ ઇટાલિયા, કે જેનો વિશ્વાસ અનેક વિશ્લેષકો કરી રહ્યા હતા, જે ખુદ ગોપાલ ઇટાલિયા દાવા કરી રહ્યા હતા. ત્યારે હવે સત્તાવાર રીતે ગોપાલ ઇટાલિયા એમએલએ તરીકે એન્ટર થતા વિધાનસભામાં જોવા મળશે. આ વખતે જે 9 વિધાનસભા સત્ર હશે તેમાં આપના ધારાસભ્ય બની ચૂક્યા હશે. વિસાવદરની જનતાએ તેઓને 17,581 મતથી લીડ સાથે જીત આપી દીધી છે. અને જીતના જે દ્રશ્યો છે તે પણ અમે આપને બતાવીશું કે જ્યાં આગળ આપ દ્રશ્યો જોશો તે સ્પષ્ટ છે કે કેટલી મોટી જીત જે છે તે આમ આદમી પાર્ટી માટે છે. આ દ્રશ્યો આપ જુઓ, જ્યારે તેઓ દાદરા ચડીને ઉપર જઈ રહ્યા હતા તો એ સાંકેતિક રીતે સ્પષ્ટ છે કે હવે અપવર્ડ ટ્રેન્ડ જે છે તે શરૂ થઈ ગયો છે ગોપાલ ઇટાલિયાનો. બીજી તરફ આપના જેટલા પણ કાર્યકર્તાઓ છે તે ખુશખુશાલ છે. વિધાનસભાની ચૂંટણીની તારીખ પણ જાહેર નહોતી થઈ, એ પહેલા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરી દીધા હતા અને ત્યારબાદ ખભા પર બેસાડી અને આ નેતાઓને લઈને આવવામાં આવી રહ્યા છે. દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે, કારણ કે વિસાવદરની અંદર ભૂપત ભાયાણી કે જેની ઉપર જનતાએ વિશ્વાસ મૂક્યો હતો, પરંતુ તેઓએ પક્ષ પલટો કર્યો. પછી ફરી એક વખત ગોપાલ ઇટાલિયા ત્યાં ચાલીને આવ્યા, પરંતુ જનતાએ તેને ખભે બેસાડી દીધા છે. આ વિધાનસભાનો હાવત છે અમારો. કરો તૈયારી. તો જીત બાદ આપ દ્વારા ભવ્ય ઉજવણી જે છે તે જોવા મળી રહી છે. દ્રશ્યો પણ અમે આપને બતાવીશું. જય ગોપાલ, જય ગોપાલના નારા લાગી રહ્યા છે. વિધાનસભામાં અમારો સાવજ છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. ઇટાલિયાને ખભે બેસાડી અને ઉજવણી કરવામાં આવી. એ સમયના દ્રશ્યો, ભાવુક થઈ ગયેલા દ્રશ્યો આપ જુઓ કે જે ઉમેદવાર હતા તે જીતી ગયા, ગોપાલ ઇટાલિયા જીતી ગયા, પરંતુ જેમને સમર્થનમાં કાર્યકર્તાઓ આવ્યા હતા તેઓ રડી પડ્યા છે, કારણ કે કેટલી મોટી જીત છે તેમના માટે. ભલે આ પેટા ચૂંટણી છે, આવનાર 2-3 વર્ષમાં ફરી એક વખત વિધાનસભા આવશે, પરંતુ અહીંયા આગળ જાણે સ્ટેમ્પ મારી દીધી હોય કે વિસાવદરના નવા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, કે જે ફરી એક વખત જ્યારે ચૂંટણી થશે ત્યારે પણ ગોપાલ ઇટાલિયા જ હશે તેવી જાણે આ સ્ટેમ્પ વાગી ગઈ છે અત્યારના, એ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. કાર્યકરો એમએલએ ગોપાલ ઇટાલિયાને પ્લેટ લઈને આવ્યા હતા. જે એમએલએ ગોપાલ ઇટાલિયા છે તેવી પ્લેટ લઈને આવ્યા હતા. કાર્યકરોમાં જોરદાર ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે. દ્રશ્યો પણ અમે આપને બતાવીશું કે જ્યાં આગળ જે આ દ્રશ્યો આપ જુઓ કે જે એમએલએ ગોપાલ ઇટાલિયાની પ્લેટ તૈયાર રાખવામાં આવી હતી, એ પ્લેટ સાથે આવી ગયા છે કાર્યકર્તાઓ. ખભે તો બેસાડી દીધા હતા, પરંતુ એ પ્લેટ પણ આમાં જોવા મળી રહી છે. અને હવે જે સંખ્યાબળ છે આમ આદમી પાર્ટીનું ધારાસભ્યોનું વિધાનસભાની અંદર ગુજરાતમાં, તે 5 પર પહોંચી ગયું છે. કાર્યકરોમાં જોશ અને ઉત્સાહ તે માટે પણ છે, કારણ કે કેટલાક વખત એવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા કે ભાવુક થઈ ગયા કાર્યકર્તાઓ. મહેનત કાર્યકર્તાઓ કરી રહ્યા હતા કે અહીંયા જ વિસાવદરમાંથી આપણે જે ભૂપતભાઈને જીતાડ્યા તે પક્ષ પલટો કરીને જતા રહ્યા, પરંતુ હવે વિસાવદરમાં રાઉન્ડ પ્રમાણે જે ગણતરી છે તે પણ અમે આપને જણાવવા જઈ રહ્યા છે. રાઉન્ડ પ્રમાણે ગણતરીમાં કઈ રીતની પરિસ્થિતિ રહી હતી, તો સૌથી પહેલા કિરીટ પટેલ ભાજપ અને ગોપાલ ઇટાલિયા આપ, કોંગ્રેસ એટલે નથી બતાવતા કેમ કે કુલ મત જ 5,000 મળ્યા છે. પહેલી જે તબક્કાનું રાઉન્ડની શરૂઆત થઈ તેમાં ભાજપ પાસે 4,000 મત હતા, 3,097 મત જે છે તે હતા ગોપાલ ઇટાલિયા પાસે. 945 મતથી ઇટાલિયા આગળ ચાલી રહ્યા હતા. ત્યારબાદ બીજા તબક્કાની અંદર જે મત ગણતરી થઈ તેમાં ઇટાલિયા 391 મતથી આગળ ચાલી રહ્યા હતા. ત્રીજા રાઉન્ડની અંદર 150ની મતની જે કિરીટ પટેલ છે તેઓએ લીડ લઈ લીધી હતી. ગોપાલ ઇટાલિયા ત્રીજા રાઉન્ડમાં પાછળ આવી ગયા, પરંતુ જેમ ચોથા રાઉન્ડ આવ્યો, ચોથા રાઉન્ડમાં 891 મતે કિરીટ પટેલ આગળ આવી ગયા. 1,000 મતની લીડ હતી કિરીટ પટેલની જ્યારે ચોથા રાઉન્ડ પતવાયો ત્યારે. પાંચમા રાઉન્ડના અંતે 1,025 મતે કિરીટ પટેલ આગળ આવી ગયા. અહીંયા પણ જે પાંચમા રાઉન્ડનો અંત આવ્યો ત્યાં સુધી કિરીટ પટેલ આગળ ચાલતા હતા. છઠ્ઠા રાઉન્ડમાં કિરીટ પટેલની લીડ છે એકાએક ઘટી જાય છે.
456 મતની લીડ જે હતી તે થઈ જાય છે, કારણ કે પહેલા જે 16,000 મત હતા અને ગોપાલ ઇટાલિયાને 15,000 મત હતા, તે છઠ્ઠા રાઉન્ડમાં કિરીટ પટેલના 19,515 થઈ જાય છે. અહીંયા આગળ ગોપાલ ઇટાલિયા મોટો જમ્પ લે છે કે જે 19,059 મત પોતાની તરફ લઈ લે છે, એટલે લીડ જે છે તે કિરીટ પટેલની કપાઈ જાય છે. પરંતુ ફરી એક વખત 7મા રાઉન્ડમાં કિરીટ પટેલ લીડ લઈ લે છે, 1,030 મતથી કિરીટ પટેલ આગળ જતા રહે છે. હવેનું જે પિક્ચર છે, જ્યાં આગળ ટ્વિસ્ટ આવે છે, એ છે અહીંયા આગળ કે જ્યાં આગળ 8મા રાઉન્ડમાં જ ગોપાલ ઇટાલિયા જે લીડ હતી તે મોટા માર્જિનથી કાપીને 702 મતથી આગળ થઈ જાય છે. 8મો રાઉન્ડ જે છે તે આ ટર્નિંગ પોઈન્ટ રહ્યો હતો. ત્યારબાદ 9મા રાઉન્ડમાં ગોપાલ ઇટાલિયાને 2,478 મતે લીડ મળી જાય છે. ત્યારબાદ 10મા રાઉન્ડની અંદર 4,000ની લીડ, હવે જે લીડ છે વધવા લાગી છે, કારણ કે અહીંયા આગળ જે 10મા રાઉન્ડથી આપ જોશો તો કિરીટ પટેલના જે મત છે મળવાના ઓછા થઈ ગયા, ગોપાલ ઇટાલિયાના જે છે તે વધવા લાગ્યા હતા. 11મા રાઉન્ડમાં ગોપાલ ઇટાલિયાની લીડ જે છે તે 5,658 પહોંચી જાય છે. ત્યારબાદ 12મા રાઉન્ડની અંદર એ લીડ વધી અને 7,232 મત. ત્યારબાદ 13 અને 14મા રાઉન્ડમાં ક્રમશઃ ફરી એક વખત લીડ વધી ગઈ, 9,678 મત અને 10,634 મત. હવે આ જે લીડ હતી આપ જુઓ 14મા રાઉન્ડની, એ એટલી મોટી થઈ ગઈ હતી કે હવે જો કિરીટ પટેલને જીતવું હોય તો અહીંયાથી લીડ કાપવી પડે એવું હતું. પરંતુ થયું શું કે જ્યાં આગળ કિરીટ પટેલને મત જે હતા તે ઓછા મળતા રહ્યા અને ગોપાલ ઇટાલિયાને મત વધુ મળતા રહ્યા. એના કારણે એવું થયું કે 15મા રાઉન્ડમાં લીડ 12,717ની થઈ ગઈ. 16 અને 17 રાઉન્ડમાં જે ક્રમશઃ લીડ છે તે 13,394 અને 14,406 ગોપાલ ઇટાલિયાની જોવા મળી. ત્યારબાદ 18, 19 અને 20મા રાઉન્ડ સુધી પહોંચતા તો 14,075ની જે લીડ હતી તે 14,914 પહોંચી અને ત્યારબાદ 16,594 પહોંચી ગઈ હતી આ લીડ 20મા રાઉન્ડ સુધીમાં. પછી પણ એવી આશા હતી કે લીડ કમસે કમ થોડી ઓછી થાય, જીત ભલે ગોપાલ ઇટાલિયાની થાય પણ લીડ ઓછી થાય, પરંતુ તેવું ના થયું. 21મા રાઉન્ડમાં અધધ લીડ આવી ગઈ, 17,581 મતે ગોપાલ ઇટાલિયાની જીત થઈ ગઈ. વિસાવદર એવી બેઠક હતી કે જ્યાં આગળ માનવામાં આવતું હતું કે કાંટાની ટક્કર થશે, પરંતુ આ કાંટાની ટક્કર ન જોવા મળી. કેટલાક કારણો ગોપાલ ઇટાલિયાની મહેનતના, કાર્યકર્તાઓની મહેનતના અને ફરી એક વખત ભાજપ પર વિસાવદરની જનતાએ વિશ્વાસ ન મૂક્યો તે પણ જોવા મળ્યું છે. પરંતુ અહીંયા આગળ સર્વે સર્વા આપ જુઓ, જેટલા પણ દ્રશ્યો જોવા મળ્યા તમામ સ્પષ્ટ કરી રહ્યા છે કે જે મહેનત કરી હતી આમ આદમી પાર્ટીએ, ભલે ભૂપત બાયાણી પહેલા જતા રહ્યા અને ત્યારબાદ ફરી એક વખત આપ તરફથી ગોપાલ ઇટાલિયા આવ્યા અને તેના પર જનતાએ વિશ્વાસ મૂક્યો. શરૂઆતમાં જ ભાજપને લીડનું હતું અનુમાન, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીએ સચોટ એનાલિસિસ પહેલા જ બતાવી દીધું હતું, જેમાં હતું કે જે રીતના રાઉન્ડ છે, જે વિસાવદરની બેઠકો છે, જે બેઠકો પરથી લીડ આવવાની છે ત્યાં આગળ આપ આગળ જશે. ગઈકાલે જ અમે સચોટ એનાલિસિસમાં કહી દીધું હતું કે આ બધી જે લીડ છે એ 10 રાઉન્ડ પછી કપાઈ જશે. એ 8મા રાઉન્ડથી લીડ કપાતી ગઈ અને ગોપાલ ઇટાલિયા જે છે તે જીતતા ગયા હતા. એનાલિસિસ પ્રમાણે જ જે આંકડા હતા તે આવ્યા છે અને ગોપાલ ઇટાલિયાની જે લીડ હતી એ 17,000થી વધુની લીડ સાથે ગોપાલ ઇટાલિયાએ જીતી લીધી છે. તો હવે વિસાવદરથી જ્યારે ગોપાલ ઇટાલિયા 5મા ધારાસભ્ય આમ આદમી પાર્ટીના બની ચૂક્યા છે, ઈસુદાન ગઢવીએ પણ એવી વાત કરી છે કે હવે કોંગ્રેસના નેતાઓ પર, કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ ભરોસો નથી અને જનતાને પણ ભરોસો નથી, તો આમ આદમી પાર્ટીમાં આવી જાઓ. એક બેઠક જીતતાની સાથે જ એક પ્રયાસ કર્યો છે ઈસુદાન ગઢવીએ પણ કે લોકોનો વિશ્વાસ આમ આદમી પાર્ટી પર વધે અને કોંગ્રેસ પર ઘટે. પરંતુ અહીંયા આગળ કડી બેઠક રેકોર્ડ બ્રેક મતથી ભાજપે જીતી લીધી. વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની ચૂક્યા છે. વિસાવદરની આ બેઠક સાથે આમ આદમી પાર્ટીના કુલ 5 ધારાસભ્યો જે છે તે હવે વિધાનસભાની અંદર જોવા મળશે.